टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠા જિલ્લામાં 3 દિવસ કમોસમી વરસાદ પડતા રોડ રસ્તામાં થયેલા ભ્રષ્ટાચારની જાણે પોલ ખુલી ગઈ છે। માત્ર 1 વર્ષ અગાઉ બનેલા રોડમાં ખાડા અને પાણીનો ભરાવો થઈ રહ્યો છે, ત્યારે સ્થાનિકોએ ચોમાસા પહેલા રસ્તો રિપેર કરવાની માંગ કરી છે। પણ મારું એક મીડિયાના માધ્યમથી કે આપની ટીવી ચેનલના માધ્યમથી વિનંતી છે કે તમે પ્રોપર રોડ બનાવો તો તમને આખો દિવસ ખાડા બુરવાનું બિલ ના મૂકવું પડે અને ખાડા બુરવાની જે તે આપણા કોન્ટ્રાક્ટરને પણ એની ટકાવારીઓ વારંવાર ના આપવી પડે। અને જો એક જ વાર તમે રોડ બનાવો અને સરસ બનાવો તો બીજી વાર ખાડા પડવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો। પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારી દેખાવામાં આવે છે। વિદ્યામંદિર જોડેને તમામ પાલનપુરના વિસ્તારોના અંદર ખાડા ખડિયા પડી ગયા છે। વરસાદ નહીં હોવા છતાં બી આ પોઝિશન છે। વરસાદ આવશે તો કઈ પોઝિશન થશે? આવી પોઝિશનમાં મને તો એમ લાગે કે નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે આવું બધું થાય છે। હવે સાંભળીએ કે રોડ રસ્તાની આ હાલતના સવાલ જ્યારે પાલનપુર નગરપાલિકા પ્રમુખને કરવામાં આવે છે ત્યારે તેમણે શું કહ્યું હતું। જે કમોસમી વરસાદના અંદર ક્યાંક ધોવાણા હશે તો એના માટેની આગામી અમે આયોજન કરેલું છે। પેલું રેડ મિક્સ કહે છે એ અમે મંગાવીને અને જ્યાં જ્યાં નાના મોટા ખાડા હશે એને પૂરાઈ નખાઈશું। નગરપાલિકા પ્રમુખની આ વાત સાંભળી હવે આશા રાખીએ કે જે કીધું છે એ કરે તો પાલનપુર વાસીઓને ચોમાસામાં હાલાકી નહીં ભોગવવી પડે।